ધોરણ 9 પાઠ 12 રાની। આપણે વિદ્યાર્થી મિત્રો આગળનો પાઠ 12 રાની જોઈ રહ્યા હતા, એ અધૂરો હતો। આપણે આ વિડીયો દ્વારા એને પૂર્ણ કરીશું। આપણે આગળના વિડીયોમાં લેખિકા અને રાની, લેખિકા રાની એક ઘોડીનું નામ છે અને લેખિકા અને રાનીનું વર્ણન જોતા હતા। રાનીનું વર્ણન ખૂબ જોયું, હવે હજુ અધૂરું છે। લેખિકા રાની સાથે કેવી રીતે રમે છે અને આગળ શું થાય છે એનું वर्णन हमें આપણે આગળ અહીંયા જોઈશું। निकी रानी की पूँछ से झूलने लगता था। रोजी इच्छानुसार उसकी गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। કે જે નિકી છે એ રાણીની પીઠ ઉપર બેસી જાય અને ઈચ્છા અનુસાર એની ગરદન ઉછાળે અને પૂંછડી હલાવે અને પછી આપણને એવું લાગે કે જાણે આપણે ગર્વથી બેસતા હતા અને એમ લાગે કે કોઈ સિંહાસન ઉપર બેઠા હોય તેવું। રાણી હમ સબકી શક્તિ और दुर्बलता जानती थी। રાણીને ખબર જ હતી આ બધાની શક્તિ અને દુર્બલતા બધાનું વજન પ્રમાણે કેવું હશે। उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों में से वह दुल्की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती, परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपनी हाथ की पतली संटी उसके पैरों में मार दी। કહે છે અમે બધા એની ઉપર બેસી તો જતા હતા, પછી અહીંથી ત્યાં ફરાવીને લાવે અને અમે સંતુષ્ટ પણ થઈ જતા હતા। પણ એક વખત લેખિકા બેસે છે અને એનો ભાઈ એના પગ પર એક લાકડી મારે છે। चोट लगने की तो संभावना ही नहीं थी, कि चोट वागवानी तो कोई संभावना होती नहीं, परंतु इसे न जाने उसका स्वाभिमान आहत हो गया था और कोई दुखद स्मृति उभर आई। हवे ए रानीना पग पर मारे छे एनो भाई अने एवुं लागे छे के चोट लागवानो तो कोई संभव हतो नहीं, पण एने कोई जूनी दुखी याद एने याद आवी गई होय तेवुं लागतुं हतुं। वो ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब पकड़ बांध रखने का संकल्प किए हो। બધું જ ભાગી ગઈ, એટલી જોરથી એટલી ફાસ્ટ ભાગતી હતી કે રસ્તો આવ્યો, ઝાડો આવ્યા, નદી આવ્યા, તળાવ આવ્યા, પણ એને કોઈ બાંધી રાખી શકે નહીં। कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला। કે છે થોડી વાર માટે તો મેં એને ઉડન ખટોલા પર એને સંભાળ્યું, પરંતુ ગીના તો નિશ્ચિત था। હવે એ રાની જે ઘોડી હતી એ ઊભી રહેવામાં સમજતી નહોતી, તો એટલે પડવાનું તો નક્કી જ હતું। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चात की प्रस्तर प्रतिमा हो। કે જે જેવી હું રાની ઉપરથી પડું છું એવી જ ફરીથી એ પોતાના વર્તમાનમાં ફરીથી આવી જાય છે, વર્તમાન સમયમાં ફરીથી આવી જાય છે અને એવી જ રીતના ફરીથી ઊભી રહી જાય છે જ્યારે એને પશ્ચાતાપની प्रतिमा એને થઈ ગઈ હોય તેમ। साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। निकी ने લેખિકાને વાગ્યું હશે ઘોડી પર પડવાથી, એટલે થોડા સમય માટે તો એને જાણે પડી જ રહેવું પડ્યું હોય તેવું, બિસ્તરમાં એટલે ખાટલામાં પડી રહેવું પડ્યું હતું। स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चात भरी दृष्टि से मुझे देखकर हीन हिनाने लगी कि मेरे आंसू आ गए। જ્યારે લેખિકા સ્વસ્થ થાય છે અને રાનીને મળવા જાય છે ત્યારે એ હીન હિનાને જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને એના જોઈને મને આંખમાંથી આંસુ આવી ગયું હોય તેવું લાગે છે। एक बार भाई के जन्मदिन पर रानी ने उसके लिए सोने के कड़े भेजे। જ્યારે એના ભાઈનો જન્મદિવસ હતો ત્યારે નાનીએ એના ભાઈ માટે સોનાના કડા મોકલ્યા હતા। સામાન્ય તો હમ કોઈ બી નયા कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। લેખિકા અને ભાઈ જ્યારે કોઈ પણ નવી વસ્તુ લાવે ત્યારે પહેરીને એ રાનીને બતાવવા જતા હતા। सुंदर छोटे छोटे शेमुख वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों के वलय की तरफ पहुँच आया। કે ભાઈ ઓલા જન્મદિવસ ઉપર જે નાનીએ કડા આપ્યા હોય છે એ પહેરીને રાનીને બતાવવા તો જાય છે, પણ ખબર નહીં બંને વચ્ચે શું થાય છે, તો એ ભાઈ કડા સોનાના રાનીના કાનમાં પહેરાવીને આવી જાય છે।
फिर हम सब खेल में कड़ों की बात भूल गए। रमता रमता हमें बधाई कड़ानी बात भूली गया। संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कहीं भी कड़ों का पता नहीं चला। જ્યારે સાંજનો સમય થાય છે અને માતા એ ભાઈને ને રાણીને બધાને પૂછે છે કે કડા ક્યાં ગયા, ત્યારે ગોતવાનું ચાલુ કરે છે પણ કડા ક્યાંય મળતા નથી। રાણી अपने कान को खुरों से खोती और हिनहिनाती रही। રાણી પોતાના કાનને હલાવે છે અને आवाज़ करे छे। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। किसी ने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे। दंड तो किसी को नहीं मिला, परंतु रानी सारे घर के हृदय में सा पाम जे ओला कड़ा રાણીના કાનમાંથી પડીને માટીમાં નીચે પડી જાય છે। ખબર નહીં કોણે ત્યાં છુપાડી દીધા હોય છે, ખબર હોતી નથી। અને રાણી બૂમો પાડવા લાગે છે અને ત્યાં માટી ખોદાવાનું કહે છે અને માટી ખોદે છે તો ત્યાંથી કડા બહાર નીકળે છે અને પછી રાણી બધાના દિલમાં રાણી માટે પ્રેમ ઉભરાઈ આવે છે। एक घटना अपनी विचित्रता में स्मरणीय है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। કે જે એક દિવસ સવારે અમે રાની પાસે એક ઘોડા નાના છોકરા બચ્ચાને જોયો। ઘોડાના यह कहाँ था कहकर हमने रामा को इतना थका दिया कि उसे निरुपाय घोषणा की। वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। કે છે આ ક્યાં હતો, અમે એની ઘોષણા કરી પણ આ રાણીના પેટમાં દાना અને ચારા ખાઈને સૂઈ રહ્યો હતો। भाई ने उत्साह से पूछा और भी है, और रामा ने स्वीकृति से सिर हिलाया। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। કે છે અમે दुखी પણ થયા ને क्रोधित પણ। ये छोटे जीव कोई काम धाम नहीं करते थे। हमको पीठ पर बैठाकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते थे। भाई ने कहा, रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाले, तब बच्चे घोड़े पर वे छोटे बहन भाई बैठोगे तो रानी मेरी सेवा में रहेगी। કે જે રાણીનું પેટ ચીરીને હજુ બી કોઈક નાનું બચ્ચું આપણે કાઢી લઈએ તો મારા નાના ભાઈ બહેન એના પર બેસે અને પછી આ મારી સેવામાં રહેશે। प्रस्ताव मुझे भी उचित जान पड़ा और एक दोपहर को वह कहाँ से शाक काटने का चाकू ले आया। तब साहस से जवाब दिया कि और समस्या की और हमारा ध्यान गया। કે છે બધાને પ્રસ્તાવ સારો લાગે છે અને છોકરાઓને નાના સમજણ તો હોતી નથી અને શાક કાપવાનું ચાકુ લઈને આવે છે। આખિર हम रानी का पेट सीएंगे कैसे? પછી વિચારે છે કે અમે ફાડી તો નાખશું, પછી એને સીવીશું કેવી રીતના। माँ की महिंसी हुई से तो सोना संभव नहीं था। કે છે સોય દોરાથી માની મશીનથી કે સોય દોરાથી એને સીવવું સંભવ હતું નહીં। टाट सोने का बड़ा सूरज रामा अपनी कोठरी में रखता था, हमारी पहुंच नहीं थी। कुछ दिनों उपरांत जब रानी का अश्वस्थ शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें अपना क्रोध स्मरण रहा और न पछताव। પછી થોડા દિવસ પછી એનો નાનો શિશુ જન્મ લે છે અને એ દોડવા લાગે છે। આપણે અહીંયા પાઠ 12 સુધી પહોંચ્યો હશે। મને 11મા અને 12મા પાઠની સ્વાધ્યાય પોથી પૂર્ણ કરીને ફોટા મોકલવાના રહેશે।